નમસ્કાર દર્શક મિત્રો, મોનિટ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે આવી ગયેલા છીએ વૈષ્ણવ સંપ્રદાયના એવા બેઠકે. તો બેઠકજી આ મંદિર છે, અહીંયા તમે જોઈ શકો છો, મહાપ્રભુજીની અહીંયા બેઠક છે. તો અંદર જઈશું અને ત્યાંની માહિતી આપીશું. ભારતભરમાં 84 જે બેઠકો છે એ પૈકીની આમાંની એક બેઠક છે. અહીંયા અંદર જઈએ મંદિર. જો ગુસાઈજી બેઠકજીનો દ્વાર છે. બેઠકજીની અંદર જઈ રહ્યા છીએ આપણે. બોલ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. દર્શન કરી દેજો. શણગાર દર્શન છે પ્રભુજીના. વડનગર ખાતે આવેલી શ્રી ગોસાઈજીની બેઠક એ વૈષ્ણવ સંપ્રદાય માટે એક અત્યંત પવિત્ર અને ઐતિહાસિક ધાર્મિક સ્થળ છે. શ્રીમદ વલ્લભાચાર્યજી ભારતભરમાં વૈષ્ણવ ધર્મ અને પુષ્ટિ માર્ગ પ્રચાર કરવા માટે 3 વખત અખંડ ભૂમંડળની પરિક્રમા કરી હતી. આ યાત્રા દરમિયાન તેઓ જે પવિત્ર સ્થળોએ રોકાયા, જ્યાં તેમણે શ્રીમદ ભાગવત પારાયણ કર્યું અને દેવીજીઓને શરણમાં લીધા હતા, તે સ્થળોને બેઠકજી તરીકે ઓળખવામાં આવે છે. વડનગરમાં આવેલી આ બેઠકજી મહાપ્રભુજીની ભારતભરમાં આવેલી 84 બેઠકો પૈકી એક મહત્વની બેઠક છે. વડનગરની બેઠકજીના ઇતિહાસ પ્રસંગની વાત કરીએ તો પુષ્ટિ માર્ગના ગ્રંથો અને માન્યતાઓ અનુસાર જ્યારે શ્રી મહાપ્રભુજી વડનગરમાં પધાર્યા ત્યારે તેઓ અહીંની એક અત્યંત શાંત અને પવિત્ર સ્થળે બિરાજમાન થયા હતા. અહીં રોકાણ દરમિયાન શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત કથાનું પારાયણ કર્યું હતું. અહીંયા દરરોજ સવાર સાંજ આરતી થાય છે. અહીંયા જારીજી પણ ભરવામાં આવે છે. વડનગર અને તેની આસપાસના વિસ્તારમાં ઘણા જીવો મહાપ્રભુજીના શરણમાં આવ્યા હતા, જેમને તેમને પુષ્ટિ માર્ગની દીક્ષા અને યાની કે બ્રહ્મ સંબંધ આપીને તેમનો ઉદ્ધાર કર્યો હતો. લોકવાયકા અને ધાર્મિક ઇતિહાસ મુજબ આ સ્થળની દિવ્યતા એટલી અદ્ભુત હતી કે અહીં ભક્તિનો સાક્ષાત અનુભવ થતો હતો. આ બેઠકજીની અંદર એવો પડતો છે કે એક ભક્તના સ્વપ્નમાં પ્રભુજી આવેલા અને સપનામાં એવું કહેલું કે અહીંયા મારી બેઠક છે, એટલે ત્યાં આગળ ખોદકામ કરેલું, અહીંયા પ્રગટ થયેલા અને એવો ચમત્કાર છે. અહીંયા મંદિર છે, પણ અંદર આપણે જઈશું નહીં. અને અહીંયા ગાદી છે બેઠકજીની, ભીની જ રહે છે 24 કલાક. અને વૈષ્ણવ સંપ્રદાયનું આ એક આસ્થાનું કેન્દ્ર છે. અને અહીંયા બહુ જ વૈષ્ણવો દર્શન કરવા માટે આવી છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે વડનગરની આ બેઠકજી તેના આધ્યાત્મિક અને અત્યંત શાંત વાતાવરણ માટે જાણીતી છે. અહીં આવતા જ મનને અસીમ શાંતિ મળે છે. આજે પણ આ બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીની ગાદીની પરંપરાગત વૈષ્ણવ રીતિ રિવાજ મુજબ ખૂબ જ આદરપૂર્વક સેવા પૂજા થાય છે. અહીં જારીજી ભરવામાં આવે છે અને ભોગ પણ ધરાવવામાં આવે છે. વડનગરમાં આવતા દેશ વિદેશના વૈષ્ણવો માટે આ બેઠકજીના દર્શન કરવા એ જીવનનો એક પરમ લાહવો માનવામાં આવે છે. અહીં જારી ચરણા સ્પર્શ કરવા અને ગાદીના દર્શન કરવાનો વિશેષ મહિમા છે. ઐતિહાસિક નગરી વડનગરના ધાર્મિક વારસામાં આ શ્રી ગોસાઈજી મહાપ્રભુજીની બેઠક એક અનમોલ રત્ન સમાન છે. તે સદીઓથી પુષ્ટિ માર્ગીય ભક્તિનું કેન્દ્ર રહી છે. અહીંયા સવારે 9 વાગે આરતી થાય છે. એના પછી 9:30 જેવો અહીંયા શૃંગાર દર્શન થાય છે અને એના પછી ભોગ ધરાવવામાં આવે છે. અને અહીંયા જારીજી પણ ભરવામાં આવે છે. અને જારીજીમાં જેને વૈષ્ણવ સંપ્રદાય ધારણ કરેલો હોય એને જ જારીજી ભરવા મળે છે. અહીંયા ફૂલહારની પણ સુવિધા છે. ફૂલઘર કહેવામાં આવે છે કે જે પણ વૈષ્ણવ સંપ્રદાયમાં ધારણ કરેલો હોય એમને જ ફૂલઘર કરવામાં મળે છે. એ સિવાય એને કોઈને કરવા મળતું નથી. એ પણ ચોક્કસ ધ્યાન રાખવું. અને અહીંયા શાંતિ અનુભવાય છે. આ મંદિરની અંદર એકદમ વાતાવરણ મસ્ત અદ્ભુત વાતાવરણ છે. અને અહીંયા ચમત્કારિક મંદિર છે. અહીંયા તો દર્શન કરવા માટે અવશ્ય આવું. બોલ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આ પાછળની જગ્યા છે અને અહીંયા વાતાવરણ એકદમ શાંત છે, તમે જોઈ શકો છો. આ બેટ છે શર્મિષ્ઠા લેક. અહીંયા ફરવા માટે મજા આવે એવી પ્લેસ છે. બેઠકજી બી મજા આવે એવા છે. દર્શન કરવાની મજા આવે, સાથે ફરવાની પણ મજા આવે.
અને બાજુમાં જ અહીંયા બેટ છે અને અહીંયા ચક્રપાણી હનુમાન દાદાનું મંદિર આવેલું છે. ત્યાંનો પણ આપણો એક વિડીયો બનાવીશું કે અહીંયા દર્શન કરવા અને અહીંનો ઇતિહાસ કઈ રીતનો છે. આ મંદિરની સ્થાપના અહીંયા લખેલું છે જુઓ. તો દર્શક મિત્રો, આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આશા કરું છું કે આ વ્લોગ તમને સારો લાગ્યો છે અને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. જય માતા.